હેલો ફૂડીઝ, કેમ છો? હું છું તમારી સ્વાદની હમસફર ગાયત્રીને લઈને આવી ગઈ છું તમારું મોસ્ટ હેલ્ધી શો ફૂડ કોર્ટ. આજે પણ સરસ મજાના સલાડ્સ આપણે શીખવાના છે. કયા પ્રકારના સલાડ છે, કયા વેજીટેબલ્સ આપણે ઉપયોગમાં લેવાના છે, કટિંગ ચોપિંગ કેટલી વસ્તુઓનું કરવાનું છે અને કેવી રીતે પ્રિપેર થવાનું છે, આ તમામ વસ્તુઓ જાણીશું ફૂડ કોર્ટની આજની આ જર્નીમાં. ફૂડ કોર્ટની સફરમાં આપણી સાથે જોડાઈ ગયા છે રીટાબેન, અને રીટાબેન આજે સરસ મજાનું એકદમ હેલ્ધી ટચની રેસીપી શીખવવાના છે. શું નામ છે અને કેવી રીતે બનશે, આ બધી જ વસ્તુ જાણીએ રીટાબેન પાસેથી. કેમ છો રીટાબેન? એકદમ મસ્ત. અને આજે કઈ નવી રેસીપી શીખવવાના છે? આજે આપણે સલાડ શીખવીશું. ઓકે, સલાડ બનાવવાના છે. ગરમી ચાલુ થઈ ગઈ છે. હા. અને સલાડ સૌથી વધારે ભાવતું હોય છે. ભાવતું હોય પ્લસ ગરમીમાં તમને બીજું કંઈ ખાવાની હેવી ઈચ્છા ના થાય તો તમે આ લાઇટ ખાધું, સલાડ ખાધું અને જ્યુસ લઈ લીધું સાથે તો પૂરું. ઓકે. અને એના માટે કોઈ ખાસ તૈયારીઓ? બસ ચોપિંગ કટિંગ જ હોય. જી, એ તો રહેવાની છે સલાડ હશે. હા. તો જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લેવાના છે વપરાશમાં તેના નામ જણાવી દો. લીલું નારિયેળ છે ક્રશ કરેલું, મરી પાવડર, ટોમેટો, મકાઈના દાણા, સ્પ્રાઉટેડ મેથી, કાકડી, અડદની દાળ, લીમડો, રાઈ, ઇમલીનો પલ્પ, મીઠું, સાંભાર મસાલો, સંચળ, ગોળ, મગની દાળ, લીલી ડુંગળી, ચાટ મસાલો અને રેડ ચીલી પાવડર. ઓકે, એટલે સલાડમાં ઘણી બધી વસ્તુઓ આપણે ઉપયોગમાં લેવાના છે, એટલે બધી જ ફ્લેવરનો ટચ આપણને મળવાનો છે. ઓકે, શરૂઆત કરીશું. ચોક્કસ. કેટલો સમય લાગશે બનતા? બસ આ તો મિક્સ કરો ને ખાઓ. 5 મિનિટમાં. 5 થી 10 મિનિટ. ઓકે. સૌથી પહેલા શું કરવાનું છે? આપણે આ મેથી છે, આખી મેથી જે આપણે યુઝ કરતા હોય છે એ પલાળી અને કપડામાં બાંધી દઈએ તો એક દિવસમાં એનો જે સ્પ્રાઉટ થઈ જાય. ઓકે. એટલે આ ખાસ એમ કે ડાયાબિટીક લોકોને ખાઈ શકાય. એક્ઝેક્ટલી, અને એ લોકો માટે એકદમ હેલ્ધી ટચ મળવાનું છે. હા, અને એમને બી બધા એવું જરૂરી નથી કે ડાયાબિટીક લોકો જ ખાય, બધા ખાઈ શકે. ઘણું સારું, કારણ કે જોઈન્ટ્સ માટે પણ ઘણું સારું કહેવાય છે. એટલે અડધો કપ જેવું એ લઈ લઈએ. મકાઈના દાણા છે બોઇલ કરેલા એ લઈ લઈએ. ઓકે. સલાડ અને સ્વીટ કોર્ન ન હોય એવું ક્યારે બને જ નહીં. પછી ચોપ ટમેટો છે એમાંથી બિયાનો ભાગ કાઢી લીધેલો. ઓકે, પલ્પી ભાગ આપણે રિમૂવ કરીને લેવાનો છે. ખીરા છે. ખીરા કાકડીમાં પણ વધારાનો પલ્પ હોય એવું રિમૂવ કરેલું છે આપણે. હા, જે થોડોક બિયાનો ભાગ હોય એ રિમૂવ કરી દેવાનો. જી. પછી પલાળેલી મગની દાળ છે. ઓકે. એ લઈશું. બે થી 3 ચમચીઓ. જેમાં સ્વાદ મુજબ મીઠું. ઓકે. સાંભાર મસાલો છે. ઓકે. બીજું તે ખાસ માટે કઈ લેતા નથી, એટલે આ મસાલો થોડોક ચડિયાતો લેવાનો રહેશે. આંબલી પલાળીને એનો થોડોક પલ્પ કાઢેલો છે. ઓકે. એ લઈશું 1 ચમચી. એટલે થોડુંક આપણે યમી અને થોડુંક ટેંગી ટેસ્ટ મળવાનો. ટેંગી ટેસ્ટ મળશે. થોડું આંબલી નાખી છે એટલે એને બેલેન્સ કરવા માટે ગોળ લઈશું અમે. ઓકે. જે વસ્તુ આપણે ખટાશ નાખી છે અને બેલેન્સ કરવા આપણે થોડુંક શુગર ફ્લેવર એડ કરવાની રહેશે. મિક્સ કરી દઈએ. ઓકે. કેટલી પ્રકારના સલાડ તમે ખાસ સમરમાં ઉપયોગમાં લેતા હો છો, બનાવો છો ઘરે? ઘણા બધા હોય, ફ્રૂટ વાળા હોય, ફ્રૂટ ને વેજીટેબલ મિક્સ હોય. જી. પછી આવી રીતના હોય, કઠોળ હોય. જી. એટલે સલાડમાં તો બહુ જ વેરાયટી તમે લઈ શકો. ઓકે. પછી આ લીલું નારિયેળ છે છીણેલું. ઓકે. એ થોડુંક લઈશું, 2 થી 3 ચમચી. ઓકે. એ પણ ટેસ્ટમાં ખૂબ સરસ લાગતું હોય છે. હા, થોડુંક મરી પાવડર.
બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. હવે આમાં એક વઘાર કરવાનો છે આપણે. ઓકે. વઘારનું પ્રમાણ એકદમ ઓછું રહેવાનું હશે કારણ કે આપણે ઓઇલી એટલું નથી સલાડમાં વપરાશમાં થોડુંક લઈએ. માઇલ્ડ એમ, ખાલી રાઈ ને તતડે એટલું જ ઓઇલ લેવાનું છે. ઓકે. 1 ટેબલસ્પૂન. બસ. થોડી રાઈ લઈશું અને અડદની દાળ. લીમડો. ઉપરથી આપણે વઘાર એડ કરવાનો છે. હા, પછી એને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઓકે. ખૂબ જ ઓછા ટાઈમે આમ કટિંગ ચોપિંગ જો કરીને રાખેલું હોય અને મેથીને રાતે જ આપણે પલાળી દીધી હોય તો સવારે એકદમ સ્પ્રાઉટેડ મેથી રેડી પણ થઈ જતી હોય છે. એટલે એકદમ હેલ્ધી ટચ મળવાનો છે. હા, હેલ્ધીથી પણ કદાચ વધારે હેલ્ધી, વધારે હેલ્ધી. કારણ કે ઓઇલ આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધેલું છે ઉપયોગમાં. ઓઇલ તો જો આપણા શરીરને આમે જરૂર હોય જ છે. સાવ ઓઇલ ના ખાવું એ પણ નથી નથી. સારું. સાંધા જેમ આપણે કોઈ મશીનને ઓઇલિંગની જરૂર પડતી હોય છે એવી રીતે જ એમાં આપણા જોઈન્ટ્સને પણ ઓઇલિંગની જરૂર પડતી હોય છે. હા. પણ વધારે માત્રામાં ન ખાવું જોઈએ. અને સમરમાં લોકો એ ઓછું પ્રિફર કરતા હોય છે ડીપ ફ્રાય કરેલું અથવા તો વધારે તેલમાં બનેલી વસ્તુ. ટેસ્ટી ભાવે છે પણ એટલું પણ ઓઇલ નથી ભાવતું. લેસ ઓઇલ વધારે સારું. ઓઇલી શું તમે તળેલું ખાઓ એ તમને નુકસાન કરે. જી. તમે કાચું ઓઇલ કોઈમાં નાખીને ખાઓ કે થોડુંક પ્રમાણમાં વઘારમાં ખાઓ તો એ નુકસાન નથી કરતું. એ જોઈન્ટ્સને ઓઇલિંગ પૂરું કરે હા, છે. ઓઇલિંગ કરે છે. ઉપર છે લીલી ડુંગળી. ઓકે. સ્પ્રિંગ ઓનિયનનો ઉપયોગ કરવાનો છે આપણે. હા, સાઉથ ઇન્ડિયન સલાડ રેડી છે. ઓકે. અને સાથે આપણે એક જ્યુસ બનાવીશું. ઓકે. આમળી પલાળીને જ રાખી છે જી. અને એનો મસળીને હાથેથી એનો પલ્પ કાઢી લીધો છે. આપણે 2 ચમચી લઈશું. પછી જેટલા પ્રમાણમાં તમારે બનાવવું હોય વધારે એ પ્રમાણે લઈ સેટ શકો. કરવાનું રહેશે. હા. પછી ગોળ લઈશું. ઓકે. જે વધારે પડતી ખટાશને બેલેન્સ કરશે. હા, ગોળ પણ હેલ્થ માટે ખૂબ સારું કહેવાતું હોય છે. અને દેશી ગોળ કે જી. પેલું કેમિકલ વગરનો ગોળ જી. લેવાનો તો વાંધો ના આવે. ઓકે. એની જે મેઇન ફ્લેવર હોય છે એ મળતી હોય છે હા, વિધાઉટ પ્રોસેસ્ડ જે ગોળ હોય છે એમાં. એમાં એક ચાટ મસાલો લઈશું. ઓકે. આમાં મેં ફુદીનાનો પાવડર મિક્સ કરેલો છે ઓકે. જે આંબલી ને ગોળની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. ટેંગી ટેસ્ટ બનાવવામાં એ વધારે હેલ્પફુલ બને છે. થોડી રેડ ચીલી લઈશું ઓકે. અને પાણી, ઠંડુ પાણી લેવાનું. અને વધારે કોઈને જોતું તો તમે આઈસ લઈ શકો. ક્યુબ્સ લઈ શકાય છે.
બહુ ઇઝીલી ફટોફટ રેડી થઈ જાય છે જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ રેડી હોય છે. રેડી હોય. ખાલી આપણે પલ્પ કાઢીને રાખ્યો હોય તો બહુ વાર નથી લાગતી. જી. અને એડવાન્સમાં પણ બનાવીને રાખીએ કોઈ ગેસ્ટ આવવાનો હોય તો પણ સરસ રહે છે. આ રેડી છે. ઓકે. સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ. ઓકે. થોડુંક રેડ ચીલી પાવડર ઉપર સ્પ્રિંકલ કરવાનો રહેશે. તૈયાર છે ટેમરિન જ્યુસ. ઓકે. તૈયાર છે ગાયત્રી સાઉથ ઇન્ડિયન સલાડ વિથ ટેમરિન જ્યુસ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર થઈ ગયું છે સાઉથ ઇન્ડિયન સલાડ વિથ ટેમરિન જ્યુસ, જેની રીત લખાવીશ બ્રેક. આપણે બનાવી રહ્યા હતા સરસ મજાનું સાઉથ ઇન્ડિયન સલાડ વિથ ટેમરિન જ્યુસ, જેની રીત નોટ કરી લેશો. સાઉથ ઇન્ડિયન સલાડ વિથ ટેમરિન જ્યુસ બનાવવા માટે જોઈશે સ્વીટ કોર્ન 2 ટેબલસ્પૂન, ટામેટા 2 ટેબલસ્પૂન, ખીરા કાકડી 2 ટેબલસ્પૂન, લીલી ડુંગળી 2 ટેબલસ્પૂન, પલાળેલી મગની દાળ 2 ટેબલસ્પૂન, સ્પ્રાઉટેડ મેથી 2 ટેબલસ્પૂન, ગોળ જરૂર મુજબ, ગ્રેટેડ કોકોનટ 1 ટેબલસ્પૂન, સંચળ પાવડર ટેસ્ટ મુજબ, આમલીનો પલ્પ 2 ટેબલસ્પૂન, લીલા લીમડાના પાન 4 થી 5, મગની દાળ વઘાર માટે, સાંભાર મસાલો 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ. સાઉથ ઇન્ડિયન સલાડ વિથ ટેમરિન જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સ્પ્રાઉટેડ મેથી, સ્વીટ કોર્ન, ટામેટા, કાકડી, પલાળેલી મગની દાળ એડ કરી તેમાં મીઠું, સાંભાર મસાલો, આમલીનો પલ્પ, ગોળ એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં લીલું નાળિયેર, મરી પાવડર એડ કરી મિક્સ કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, અડદની દાળ, મીઠા લીમડાનો વઘાર કરી મિશ્રણમાં એડ કરી મિક્સ કરી લો. હવે એક મિક્સર જારમાં આમલીનો પલ્પ લઈ તેમાં ગોળ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર લઈ તેમાં પાણી એડ કરી ચર્ન કરી એક ગ્લાસમાં લઈ લો. હવે તૈયાર કરેલ સાઉથ ઇન્ડિયન સલાડની સાથે સર્વ કરો. તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન સલાડ વિથ ટેમરિન જ્યુસ. સો ફ્રેન્ડ, સરસ મજાનું એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી સલાડ તો શીખી જ લીધું છે અને સાથે જ લૂથી બચાવતું ટેમરિન જ્યુસ પણ શીખી લીધું છે. ચાલો રીટાબેન પાસેથી જાણી લઈએ કે નેક્સ્ટ રેસીપી આપણને કઈ શીખવા મળવાની છે. નેક્સ્ટ રેસીપી કઈ બનવાની છે? પાછું એક સલાડ હજી બનાવીશું. સલાડ અને ટોમેટો હર્બ જ્યુસ. ઓકે. અને એના માટે કોઈ ખાસ તૈયારીઓ? ચોપિંગ કટિંગ જ ખાસ તૈયારી તો કંઈ ના હોય ઓકે. સલાડમાં તો. ઓકે, શરૂઆત કરીશું. ચોક્કસ. સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સના નામ જણાવી દઈશું. ઝુકીની છે, રેડ કેબેજ, બેલ પેપર, ટોમેટો, કાકડી, લેટસ, લીંબુનો રસ, કોથમીર, બેઝિલ, ગાજર, ટોમેટો જ્યુસ, ઓરેગાનો, ખાંડ, કાચી કેરી, ચીલી ફ્લેક્સ, મરી, મીઠું, સંચળ અને લીલી ડુંગળી. ઓકે, તે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે અને બહુ બધા કલર પણ જોવા મળી રહ્યા છે. સલાડ એકદમ કલરફુલ રેડી થવાનું છે. શરૂઆત કરીશું. ચોક્કસ. સૌથી પહેલા ઝુકીની ને બધું સોતે કરવાનું છે. ઓકે. એટલે લાઈટ ઓઇલ લઈ અને એને ગ્રીલ કરીશું. ઓકે. થોડું ગરમ થઈ જવા દો. જી. એકદમ ઓછું આપણે ઓઇલ લેવાના છીએ. અડધી નાની ઝુકીની લીધી છે, 1/2 કપ જેવું. પર્પલ કેબેજ લીધી. પર્પલ કેબેજ લેવાનું કોઈ ખાસ ઇન્ટેન્શન? સાદી કેબેજ કરતાં પર્પલ કેબેજ વધારે સારી અને કલરફુલ બી હોય છે. અને એક્ઝોટિક સલાડ છે એટલે એમાં પર્પલ કેબેજ વધારે સારી લાગે. ઓકે. અને જનરલી આપણે સલાડમાં જે રેગ્યુલર આવે છે તો ખાતા જ હોઈએ છીએ. થોડોક અલગ ફ્લેવર અને ટચ પણ મળશે આમાં અને કલર કોમ્બિનેશનમાં પણ આપણને કંઈક નવીનતા મળવાની છે. આપણે રેડ એન્ડ યલો બેલ પેપર.
એકદમ કલરફુલ અત્યારથી જ લાગી રહ્યું છે કારણ કે હા. ઝુકીની આપણે વ્હાઈટ એન્ડ ગ્રીન ફ્લેવરની છે. બેલ પેપર પણ રેડ અને યલો લીધેલા છે અને સાથે પર્પલ એટલે એમ કહેવાય કે કલર કોમ્બિનેશન ખૂબ સરસ સરસ મળવાનું છે. લાગે. ડ્રમ સ્ટિકનો પલ્પ લીધો છે, ઓકે, બાફીને એને હાથથી મસળીને ઉકાળી લીધો છે. ખૂબ સારું જોઈન્ટ્સ માટે કહેવાતું હોય છે. જ્યારે જોઈન્ટ્સના પેઇન હોય ત્યારે સરગવાનો જ્યુસ અથવા તો સરગવાની જે વેરાયટી હોય એ વધારે કહેતા હોય છે. એટલે જે ડ્રમસ્ટિકનો જે આપણે કહેવાય કે એનો પલ્પ છે હા. એ ખૂબ ઉપયોગી છે હેલ્થ માટે. ખાસ જોઈન્ટ્સ માટે વધારે સારું છે. ડૉક્ટર પણ સલાહ આપતા હોય છે એને ખાવાની. એના પાન ફૂલ તમે બધું જ ખાઈ શકો. ઓકે, હાલ આપણે વચ્ચે નાનો પલ્પ લીધેલો છે. હવે ગેસ બંધ કરી દઈએ. લસણ લઈશું. થોડું ગેસ ગરમ છે ત્યાં એમાં એકદમ ઝીણું ચોપ કરી હા ઝીણું. સિંગદાણા બી એમાં નાખી દઈએ સાથે ક્રંચ માટે. શેકેલા લીધેલા છે આપણે. હા, શેકેલા. શેઝવાન સોસ લીધેલો છે, એક ચમચી. થોડી તીખાશ ને ટેંગીનેસ એટલે આવે. ચીલી ફ્લેક્સ લઈએ. થોડુંક મરી પાવડર. સ્વાદ અનુસાર મીઠું. કાચી કેરી લઈ લઈએ. ઓકે, કાકડી. ખીરા કાકડી લેવાની છે. હા. ટામેટા. એકદમ મોટા ચોપ કરી લીધી હશે. હા. બધું મિક્સ કરી લઈએ. લેટુસના પાન લઈ લઈએ થોડાક. એ તો કાચા જ નાખવા પડે. સરસ લાગતા હોય છે અને એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે. લીલી ડુંગળી. બધી જ વસ્તુ આપણે ફ્રેશ ચોપિંગ કરી હા. લીધેલી છે. સલાડ એવું કે તમે ફ્રેશ જેટલું લ્યો એટલું વધારે સરસ. ક્રંચ બી આવે, ટેસ્ટ બી આવે અને હેલ્થ માટે પણ સારું હોય છે કારણ કે ઘણી વખત એવું હોય કે સેલેડ તમે સવારે પ્રિપેર કરેલું અથવા તો સાંજે પ્રિપેર કરેલું અથવા તો 8 કલાક થઈ જાય એ પછી તમને એનો જે મેઇન સલાડ ફ્લેવર હોય કે છે fruit? કલાક પછી એની રિયલ ફ્લેવર નથી મળતી આપણને. સલાડ હોય કે ફ્રૂટ હોય મેક્સિમમ અડધો કલાકમાં તમે Exactly. યુઝ કરી લેવાનું. હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. એની ફ્રેગ્રન્સ પણ આવી રહી છે. થોડોક છે ને લીંબુનો રસ નાખીશું. ઓકે, થોડોક ટેંગી ટેસ્ટ બનવાનો છે. અને બેઝિલના પાન. ઓકે, સર્વિંગ પ્લેટ આપી દીધું. જી. લેટુસના પાન મૂક્યા છે. જે જોઈને જ એકદમ એટ્રેક્ટિવ લુક આવવાનો છે એનો. સવારમાં ઘરે કેટલી વાર આ વીકમાં પ્રિપેર થાય છે? 2-3 વાર તો થઈ જાય. ઓકે, કોથમીરથી ગાર્નિશ કરીએ. આ એક્ઝોટિક સલાડ રેડી થઈ ગયું રેડી છે. છે. હવે અને એની આપણે સાથે ટોમેટો હર્બ જ્યુસ બનાવીશું. ઓકે, મેન છે ટોમેટો પ્યુરી. ઓકે, એટલે ટમેટો સહેજ બોઇલ કરી લેવાના છાલ અને પીલ રિમૂવ કરી હા અને પછી એને ક્રશ કરી લેવાનું. ઓકે, એ લઈશું આપણે અડધો 1 કપ જેવું.
અમે લઈશું છીણેલું ગાજર છે ઓકે 1 ચમચી, લીંબુનો રસ, ઓરેગાનો, ઓકે થોડી ચીલી ફ્લેક્સ, સહેજ મીઠું, જી થોડું સંચળ, ઓકે ટોબેસ્કો સોસ છે, ટેંગી ટેસ્ટ આવશે આમાં. ઓકે હાર્ડલી હાફ ટીસ્પૂન યુઝ કરવાનો છે આપણે. 2-3 ડ્રોપ્સ ઓકે ખાંડ લઈશું 2 ચમચી ઓકે એટલે બેલેન્સ કરી લેશે ટેસ્ટ. અને ચિલ્ડ વોટર. ઓકે બની શકે તો આઈસ ક્યુબ વાળું પણ આપણે ઉપયોગમાં લઈશું. હા લઈ શકીએ. જેને બહુ જ ઠંડુ પસંદ હોય તો આઈસ ક્યુબ્સ જ નાખી દઈએ તો થઈ જાય. અને આપણે બેઝિલના પાન, સર્વિંગ ગ્લાસ આપી દઈએ. કલર એકદમ સરસ આવ્યો છે એનો. રેડી છે ટોમેટો હબ જ્યુસ. ઓકે તૈયાર છે ગાયત્રી, એક્ઝોટિક સલાડ એન્ડ ટોમેટો હબ જ્યુસ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર થઈ ગયું છે એક્ઝોટિક સલાડ વિથ ટોમેટો હબ જ્યુસ, જેની રીત લખાવીશ. આપણે બનાવી રહ્યા હતા એકદમ હેલ્ધી ટચનું એક્ઝોટિક સલાડ વિથ ટોમેટો હબ જ્યુસ, જેની રીત નોટ કરી લેશે. એક્ઝોટિક સલાડ વિથ ટોમેટો હબ જ્યુસ બનાવવા માટે જોઈશે પર્પલ કેબેજ 2 ટેબલસ્પૂન, લેટિવ્સ હાફ બાઉલ, લીલી ડુંગળી 2 ટેબલસ્પૂન, ઝુકીની હાફ બાઉલ, ટામેટા 2 ટેબલસ્પૂન, કાકડી 2 ટેબલસ્પૂન, બેલ પેપર 2 ટેબલસ્પૂન, કાચી કેરી 2 ટેબલસ્પૂન, લસણ 3 થી 4 કળી, શેઝવાન સોસ 2 ટેબલસ્પૂન, સંચળ પાવડર હાફ ટેબલસ્પૂન, શિંગદાણા 3 ટેબલસ્પૂન, ડ્રમસ્ટિક પલ્પ 2 ટેબલસ્પૂન, મરી પાવડર હાફ ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જરૂર મુજબ, ટોમેટો પ્યુરી હાફ બાઉલ, ઓરેગાનો 1 ટેબલસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલસ્પૂન, ખાંડ 1 ટેબલસ્પૂન, લીંબુનો રસ 2 ટેબલસ્પૂન, બેઝિલ ટેસ્ટ મુજબ, કેપ્સિકો સોસ 1 ટેબલસ્પૂન. એક્ઝોટિક સલાડ વિથ ટોમેટો હબ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ઓઇલ લઈ તેમાં ઝુકીની એડ કરી તેમાં પર્પલ કેબેજ, બેલ પેપર, ડ્રમસ્ટિકનો પલ્પ, લસણ, શિંગદાણા, શેઝવાન સોસ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, મીઠું, કાચી કેરી, કાકડી, ટામેટા એડ કરી મિક્સ કરી સોતે કરી એક બાઉલમાં લઈ લો. હવે તેમાં લીંબુનો રસ, બેઝિલ લીવ્સને એડ કરી સર્વિંગ પ્લેટમાં લઈ લો. હવે એક મિક્સર જારમાં ટોમેટો પ્યુરી, ગ્રેટેડ ગાજર, ઓરેગાનો, મીઠું, મરી પાવડર, કેપ્સિકો સોસ, ખાંડ અને પાણી એડ કરી ચર્ન કરી લો. હવે ગ્લાસમાં લઈ તેને સર્વ કરો તો તૈયાર છે એક્ઝોટિક સલાડ વિથ ટોમેટો હબ જ્યુસ. સો ફ્રેન્ડ્સ, સમર ચાલી રહ્યું છે અને ત્યારે ગરમીમાં ઠંડક આપતી વસ્તુઓ એટલે કે મોકટેલ અને જ્યુસ પીવાની ખૂબ મજા આવતી હોય છે. સાથે જ ટમી ફિલિંગ આપતા સલાડ્સ પણ ખૂબ જ સરસ બનતા હોય છે અને જે ભાવતા હોય છે. કેવી રીતે બનાવવા, કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો, આ બધી જ વસ્તુઓ તમને ફૂડ કોર્ટમાં શીખવા મળે છે. આવા જ નવા સલાડ્સ અને જ્યુસ તથા મોકટેલ શીખવા માટે આપ જોતા રહો ફૂડ કોર્ટ. ત્યાં સુધી મને આપશો રજા. બી ફૂડી, બી હેલ્ધી.